પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના સેન્ટ્રલ સેક્ટરની એક એવી યોજના છે જેનો ઉદ્દેશ્ય તમામ ક્ષેત્રોમાં, ખાસ કરીને ઉત્પાદન ક્ષેત્રમાં રોજગારીના સર્જનને પ્રોત્સાહન આપવાનું, યુવાનોને રોજગારી માટે સક્ષમ બનાવવાનું અને સામાજિક સુરક્ષાને સપોર્ટ આપવાનું છે. 1 જુલાઈ 2025ના રોજ કેબિનેટ દ્વારા મંજૂર થયેલી આ યોજના 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027 સુધી ચાલશે. 99,446 કરોડ રૂપિયાના બજેટ આઉટલેટવાળી આ યોજના આગામી 2 વર્ષમાં 3.5 કરોડથી વધુ રોજગારીના સર્જનને પ્રોત્સાહિત કરશે. આ યોજનાનો અમલ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOના માધ્યમથી કરવામાં આવશે. યોજનાનો ભાગ એ કર્મચારીઓને પ્રોત્સાહન માટે રકમ આપવાની વ્યવસ્થા કરે છે. EPFમાં કવર થયેલા કોઈપણ એકમમાં 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027ની વચ્ચે પહેલીવાર નોકરીમાં આવનારા કર્મચારીને તેના 1 મહિનાના પગાર જેટલી રકમ પ્રોત્સાહન રૂપે આપવામાં આવશે. આ રાશિ વધુમાં વધુ 15,000 રૂપિયા સુધીની હોઈ શકે છે અને તે 2 હપ્તામાં આપવામાં આવશે. પહેલો હપ્તો સતત 6 મહિના સુધી એ જ નોકરી આપનાર સાથે કામ કર્યા પછી અને બીજો હપ્તો 12 મહિનાની સેવા પૂરી કર્યા પછી આપવામાં આવશે, જ્યારે કર્મચારી EPFOના પોર્ટલ પર ફાઇનાન્સિયલ લિટરસીનો કોર્સ પૂરો કરી લેશે. ફાઇનાન્સિયલ લિટરસીનો કોર્સ કર્મચારીઓમાં બચત, વીમો, સાયબર સુરક્ષા, સામાજિક સુરક્ષા વગેરેની સમજ વધારવાના હેતુથી બનાવવામાં આવ્યો છે. આ પ્રોત્સાહન માટેની રાશિ મેળવવા માટે વધુમાં વધુ 1 લાખ રૂપિયા સુધીનો પગાર ધરાવતા કર્મચારીઓ એલિજિબલ થશે. બચત કરવાની ટેવને પ્રોત્સાહન આપવા માટે બીજો હપ્તો એક નિશ્ચિત સમયગાળા માટે સરકાર દ્વારા નિર્ધારિત બચત યોજનામાં રાખવામાં આવશે, જેને લાભાર્થી મેચ્યોરિટી પર ઉપાડી શકશે. આ કર્મચારીઓએ ઉમંગ એપ પર ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી દ્વારા પોતાનો UAN જનરેટ, એક્ટિવેટ અને ઓથેન્ટિકેટ કરવો ફરજિયાત રહેશે. યોજનાનો પાર્ટ બી નોકરી આપનારને વધારાની રોજગારી ઊભી કરવા માટે પ્રોત્સાહિત કરે છે. 1 લાખ રૂપિયા સુધીના વેતનવાળી પ્રત્યેક વધારાની રોજગારી પર ઉત્પાદન ક્ષેત્રના નોકરી આપનારને 4 વર્ષ અને બાકીના ક્ષેત્રોના નોકરી આપનારને 2 વર્ષ સુધી ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આ ઇન્સેન્ટિવ આ પ્રકારે છે: 10,000 સુધી વેતન મેળવતા પ્રત્યેક વધારાના કર્મચારી માટે તેના વેતનના 10%, 10,000થી વધુ અને 20,000 સુધીનું વેતન ધરાવતા પ્રત્યેક વધારાના કર્મચારી માટે 2,000, 20,000થી વધુ વેતન મેળવતા પ્રત્યેક વધારાના કર્મચારી માટે 3,000ની પ્રોત્સાહન રકમ નોકરી આપનારને પ્રતિમાસના દરે 6 મહિના સુધી માસિક ધોરણે આપવામાં આવશે. આ રકમ પ્રત્યેક 6 માસના સતત પગાર પર આપવામાં આવશે. બેઝલાઇન 50થી ઓછા કર્મચારીઓ ધરાવતા એકમોમાં ઓછામાં ઓછા 2 અને 50 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતા એકમોમાં ઓછામાં ઓછી 5 નવા રોજગારનું સર્જન કરનાર અને તેને ઓછામાં ઓછા 6 મહિના સુધી સતત જાળવી રાખનાર એકમો આ યોજનામાં લાભ માટે પાત્ર રહેશે. 50ની આ બેઝલાઇન 1 ઓગસ્ટ 2025થી પહેલાના 12 મહિનાની સરેરાશના આધારે નક્કી કરવામાં આવશે. પરંતુ જો કોઈ એકમની સ્થાપનાને 12 મહિના પૂર્ણ થયા ન હોય તો તેની સ્થાપનાથી ઓગસ્ટ 2025 સુધીની સરેરાશ કાઢવામાં આવશે. 1 ઓગસ્ટ 2025 પછી સ્થાપિત થનારા એકમો માટે આ બેઝલાઇન 20 હશે. EPF એક્ટ હેઠળ છૂટ પ્રાપ્ત એટલે કે એક્ઝેમ્પ્ટેડ એસ્ટેબ્લિશમેન્ટ્સ પણ આ યોજનામાં લાભ માટે પાત્ર હશે. યોજના હેઠળ કર્મચારીઓને DBT દ્વારા અને નોકરી આપનારને તેમના પેન સાથે જોડાયેલા ખાતામાં પ્રોત્સાહનની રકમ મોકલવામાં આવશે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનો સંકલ્પ 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું છે. આ યાત્રામાં આ યોજના એક ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. ચાલો આપણે સૌ સાથે મળીને તેને સફળ બનાવવામાં આપણું યોગદાન આપીએ.